8મા દિવસની રામકથામાં સંવાદમાં પ્રવેશ કરીએ તે પહેલાં પુનઃ એકવાર ભગવાન ગોપનાથજીના ચરણોમાં પ્રણામ કરીને જે ભૂમિ પર મહેતા નરસિંહને પ્રભુનો સાક્ષાત્કાર થયો એ મહેતાને પ્રણામ કરીને આ સ્થાનના સ્થાન દેવતા પૂજ્ય સીતારામજી બાપુ, પૂજ્ય આત્માનંદજી બાપુ, આપના ચરણોમાં પણ પ્રણામ. આપણને સૌને વધારે ઉત્સાહિત કરવા માટે જે સંતો મહંતો પૂજ્ય ચરણ કથામાં આવીને પોતાના આશીર્વાદો આપણને આપે છે એવા સૌ મારા પૂજ્ય ચરણોમાં મારા પ્રણામ. યત્ર તત્ર જહાં કોઈ સાધુ સંત, કોઈ કથાકાર, કોઈ વિદ્યાવાન, કોઈ વિદ્વાન, અમારું કથા જગત જ્યાં જે આપ સૌ બેઠા હો સૌને મારા પ્રણામ. નિમિત્ત માત્ર મનોરથી પરિવાર અને આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો સૌને વ્યાસપીઠ પરથી હું પ્રણામ કરું છું. જય સિયારામ, જય ગોપનાથ. બાપ થોડી વાતો છે એને પહેલા લઉં. बापू हिंदी में है, मैं गुजराती करूं. भगवान राम का कल प्राकट्य हुआ तो श्री हनुमान जी महाराज का प्राकट्य उसके साथ हुआ कि बाद में हुआ कि पूर्व में हुआ. આપણી ધારણા પ્રમાણે ખાસ કરીને ગુજરાત અને બીજા પ્રાંતોમાં પણ ભગવાનનું પ્રાકટ્ય રામનવમીને દિવસે થયું, ચૈત્ર શુક્લ નવમી, બધા જાણે છે. આપણી ધારણા પ્રમાણે શ્રી હનુમાનજી મહારાજનો જન્મ જયંતિ આપણે ગુજરાતમાં મોટે ભાગે ચૈત્ર શુક્લ પૂર્ણિમાએ ઉજવીએ છીએ. એનો અર્થ એક જ કાળમાં જો બંનેનું પ્રાકટ્ય થયું હોય તો ભગવાન રામનું પ્રાકટ્ય પહેલા છે અને પછી હનુમાનજી મહારાજનું પ્રાકટ્ય પછી છે. શાસ્ત્ર પ્રમાણે આપણે આગળ એ લોક દર્શન છે, એક બીજું શાસ્ત્ર દર્શન. એમાં હનુમાનજીના જન્મની વાત આસો મહિનાની, આમ યુપીની દ્રષ્ટિએ કારતક થઈ જાય, પણ આસો મહિનાની કૃષ્ણ પક્ષની 14ને દિવસે થયું. બીજે દિવસે અમાવાસ્યા હતી અને સૂર્યગ્રહણનો દિવસ હતો. એટલે જેને આપણે કાળી 14 કહીએ છીએ, હવે જે આવશે એ દિવસે શાસ્ત્ર મત પ્રમાણે હનુમાનજીનું પ્રાકટ્ય થયું. પણ ગ્રંથોમાં હનુમાનજીના જન્મની કથા વિધવિધ મળે છે, સમય નિર્દેશ પણ વિધવિધ છે, સ્થાન નિર્દેશ પણ વિધવિધ છે, માતા પિતાના સંદર્ભો પણ વિધવિધ છે. એટલે ઈતિ કહેવું મુશ્કેલ છે. બાકી હું આપને પૂછું, તમે મને પૂછો છો, પણ હવે હું તમને મિલન, હું તને પૂછું, વાયુનો જન્મ કે દિવસે થયો, કયા મહિનામાં થયો, કઈ સાલમાં થયો, કયા દેશમાં થયો, કોના ઘરમાં થયો, કયો વાર હતો? આ કોઈ મને બતાવશે કે વાયુનો જન્મ ક્યારે થયો? વાયુ સદા સદા જ્યાં સુધી આપણે સ્પેસની અંદર છીએ ત્યાં સુધી વાયુ, સ્પેસની બહાર જતા રહીએ પછી એમાંથી પાછા બીજા ગ્રહ તરફ જઈએ તો ત્યાંનું ગુરુત્વાકર્ષણ પકડે છે. એ તો આખું વિજ્ઞાનનું દર્શન છે. તો વાયુના જન્મની તિથિ ગોતવી મુશ્કેલ છે.
તો કદાચ વાયુના દીકરાની જન્મતિથિ પણ ગોતવી મુશ્કેલ છે. ખેતરને શેઢે એક પથ્થર મૂકીને સિંદૂર ચડાવી દો, હનુમાનજીનો જન્મ. હવે ક્યાં તિથિ ગોતી આપણે? આ ઊંચડીના હનુમાન, ઊંચડીના બે ગામ બહુ સરસ છે. હું ગયો ઊંચડી, ઘણી વખત ઊંચડી આવ્યો, પણ મેં એક જ ગામ ઊંચડી, પણ એની બાજુમાં એક ગામ છે નીચડી. એટલે મેં કીધું આ કેવું છે? ને નીચડીના ભાઈઓ મને મળ્યા પણ ખરા. નીચડી ગામ છે ને ભાઈ બાપુ? નીચડી ગામ, ઊંચડી ને નીચડી. આના ઉપર તો કવિતા થઈ શકે, ઊંચડી નીચડી. પછી એમાં ઘણું કવિઓ બહુ કરી શકે. તો બા એ તળાવની પાળે હનુમાનજી બેઠા છે તે, અથવા તો યત્ર તત્ર. તુલસીદાસજીએ બહુ મોટું કામ કર્યું. 500 વર્ષ પહેલા ગામડે ગામડે હનુમાનજીની સ્થાપના, તુલસીનું કાર્ય રહ્યું. જેમ લોકમાન્ય તિલકે ગામડે ગામડે ગણેશની સ્થાપના કરી દીધી, ગણેશ ઉત્સવ કર્યો, એમ શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના સંકટ મોચન કાશીથી લઈને એ કાળે બધે જ એ તુલસીનો પ્રભાવ છે. તો બે, એક તો ચૈત્ર સુદ પૂનમ અને બીજી આસો વદ 14 હનુમાનજીના જન્મદિવસ માટે લોકમત અને વેદ મત આને કહી શકાય. આ બે મત આમાં આપણે સ્થાપી શકીએ. બાકી કોઈક ડાકલું વગાડે અને એ જ મિનિટે એને હનુમાન આવે, એમાં કઈ તિથિ નક્કી કરવી છે? હનુમાનજીનો અવતાર નથી આવતા? ડાકલું વગાડે, હનુમાનજીનો કોઈ બોલે તો ઘણા લોકો ધૂણવા માંડે છે આપણા ગામના, એ ત્યારે જ અવતાર થયો. અમારે મહુવા પાસે ભેંસલા હનુમાન છે. ભેંસલા ચીમનભાઈએ ભેંસલાની કથાઈ માંગી છે કે ભેંસલા હનુમાન છે. ત્યાં મેં જોયું છે, અમે નાનપણમાં જતા ત્યાં પણ ખૂબ જરાક કાંઈક કરે તો એકદમ, તો હનુમાનજીના સ્થાનમાં ક્યારેક કોને હનુમાન આવે એ કાંઈ કહેવાય નહીં, એના ખાલી અનુમાન કરાય. હનુમાનનો અનુમાન થાય, ઇતિ કહેવું મુશ્કેલ છે. તો રામના પ્રાકટ્ય વખતે હનુમાનજી નથી આવ્યા, પણ ચાલ બેટા શીતલ મંદ સુરભી હર્ષિત સુર સંતન માન હર્ષિત તો મંદ સુગંધ અને શીતલ પવનના જે 3 ગુણો છે સ્વાભાવિક, અથવા તો ગુણ નહીં સ્વભાવ છે પવનનો, એ ત્રણેય વસ્તુ રામના પ્રાકટ્ય સમયે પહેલા આવી છે એવું લખ્યું છે. અને વાયુદેવ આવ્યા એટલે જોઈને સૌથી પહેલો હર્ષ, હર્ષિત સુર, દેવતાઓને હર્ષ થયો. અને મોટે ભાગે સાધુ સંતોને હનુમાનજીનું પ્રાણ બળ હોય છે, એટલે સંતન મન ચાવું, સાધુઓને બહુ આનંદ થયો, ચાવ થયો મારો હનુમાન. એટલે વાયુ આવ્યા, તો વાયુપુત્ર હનુમાન આવ્યા એમ હું તમને સ્પષ્ટ ન કહી શકું, પરંતુ વાયુદેવ ભગવાનના પ્રાગટ્ય પહેલાની પંક્તિઓમાં આવ્યા છે. ત્યારે અંતર્યામી સર્વગત સર્વપર પરમાત્મ તત્વએ વાયુદેવને પૂછ્યું કે આપ આવ્યા એટલે મારી સેવામાં આપ રહેશો? ત્યારે વાયુએ કહ્યું કે તમે તો પ્રાણના પ્રાણ છો, પણ મારે તો બધાના પ્રાણની રક્ષા કરવાની હોય છે. પ્રાણવાયુ તરીકે મારે તો આખા જગતને શ્વસવાનું હોય છે. ભગવાને કહ્યું કે તું પછી મારે એક કોઈ ખાસ સેવકની જરૂર પડશે રામકાર અવતારમાં. ત્યારે વાયુદેવે વચન આપ્યું
કે તો મારો દીકરો તમારી સેવામાં આવી રહ્યો છે. અંજની પુત્ર પવન સુતના. અને હનુમાનજી 11 વસ્તુને લઈને આવ્યા છે. તો તમે પૂછ્યું એ સારું થયું કે મને સ્મરણ થાય. દાદા, આપણે ત્યાં આજે ગુજરાતમાં ભાગવત કથાની વ્યાસપીઠો જે સત્કર્મ કરે છે, એ ભાગવત કથાના પ્રથમ પંક્તિના જે વક્તાઓ છે એમાંના એક પૂજ્ય શરદ દાદા એ બેઠા છે. દીકરો પણ સારી કથા કરે છે. રાજી થાવ બેટા, અમારા કેટલા કથાકારો બેઠા. ભાગવતમાં 11 રુદ્રોના નામ છે. એ 11 હનુમાન બનીને આવ્યો છે. 11 રુદ્રના નામ છે. કયો સ્કંદ ને કયું એ બધું પછી તમે ગોજો. એટલું તો તમે કરો ને યાર, બધું જ મારે કરવાનું. શિક્ષક પણ ભણાવીને એમ કે હવે તમે હોમવર્ક કરજો ગૃહ કાર્ય. રેવતા જવું પહેલું રુદ્ર છે રૈવત. ભાગવતનું પ્રમાણ છે. દાદા ક્યાંક ચૂકું તો મને કહેજો. રૈવત. રેવતનો રેવ શબ્દનો અર્થ સંસ્કૃતમાં જ્યારે મેં જાણ્યું, રેવનો અર્થ છે વેગ. વેગ મનોજવમ મારુતુ તુલ્ય વેગમ. ભાગવતના 11 રુદ્રમાંનો પ્રથમ રુદ્ર રામકાળમાં વાયુની આજ્ઞાથી સેવક તરીકે વાયુનો પુત્ર વેગવાન મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમ, એ હનુમાનજી પહેલો રુદ્ર વેગવંત બનીને આવ્યો છે. કેવો વેગ એનો સાહેબ! મારુત તુલ્ય વેગમ. આપણે જાણીએ છીએ વિશ્વામિત્રજીના શબ્દોને. સવાર પડે તો લક્ષ્મણ જીવિત ન થાય, મૂર્છામાંથી ઉઠે નહીં, વાત પૂરી થઈ જાય. સુષેણ વૈદે કહ્યું કે ઔષધિ સૂર્યોદય પહેલા કોઈ લઈ આવે તો થાય. તમે કલ્પના કરો મારો હનુમાન કેટલા વેગથી ગયો છે. આ રૈવત તત્વ છે ભાગવતનું. કદાચ પહેલી વાર કહું છું, આ તો આપે પૂછ્યું એટલે. દાદા બધા બેઠા છે એટલે સ્મરણ ભાગવતમાં વારંવાર દર્શન કર્યા. મારી સાથે ભાગવત ગ્રંથ હંમેશા હોય દાદાઓ, ડેઈલી મારી પાસે હોય. મારે સંદર્ભ જોવો હોય, કાંઈ કામ ન હોય તો એમને 2-5 શ્લોક વાંચીએ, એકલા ગાઈએ તોય આનંદ થાય. એટલા માટે રૈવત. બાપ કેટલા વ્યક્તિ સમુદ્ર નાંગ્યો છે, ઉલ્લંઘન કર્યું છે, ત્યારે થોડાક વચ્ચે અવરોધો આવ્યા છે, પણ એને પાર કરતા બારીથી નાંગી ગયું મતી ધીરા. આમ એકદમ આમ જાણે લકીર. આપણે મીણબત્તી લઈ અથવા તો અગરબત્તી લઈને આમ કરીએ તો આખો લીટો થાય. 2-3 વખત કરીએ તો આમ નથી. એ અહીંથી ઉડ્યો ને અહીંયા પહોંચ્યો, આખો લીટો થઈ ગયો થાય. કેવી તીવ્ર ગતિ હશે મારા મારુતિની. મનોજવમ મારુત તુલ્ય વેગમ. અથવા તો મન જેવી ગતિ. ધાયેવું મનહુ રામ મન. હનુમાનજી જ્યારે બાણની જેમ સીતાની શોધ કરવા માટે નીકળ્યા ત્યારે કવિઓએ કહ્યું કે હનુમાન નથી ગયા, રામનું મન ગયું. માનવીનું મન કેટલી ગતિથી જાય છે. આપણે અત્યારે એક ક્ષણમાં તમે વિચાર કરો, વોશિંગ્ટન જવું છે, જાઓ. આપણે ત્યાં એક કહેવત છે, મૃગાંક શાહે એમ કહ્યું, આપણે ત્યાં એક કહેવત છે કે મન હોય ત્યાં માળવે જવાય છે ને દાદા. મન હોય તો માળવે. પણ હવે એવું નથી. હવે તો મની હોય તો માળવે જવાય છે. મન હોય ત્યાં માળવે નથી, તો મની હોવા જોઈએ તો માળવે. આ મૃગાંક શાહ. મનના વેગથી ધાયવું મનહી મનહુ રામ મન. તો ભાગવતનો જે રૈવત શબ્દ છે
11 રુદ્રનું જે પ્રથમ પગલું છે એ મારા હનુમાનમાં દેખાય. એ રામની સેવા માટે એમના પિતાના આગ્રહથી ધરતી ઉપર આવ્યા છે. ક્યારે આવ્યા, કેમ આવ્યું, એમાં બહુ ન છે, પણ આવ્યા અને આજ સુધી બેઠો છે. બીજો શબ્દ ભાગવતકારે વાપર્યો, અજ. અજ, અજનો અર્થ થાય જેનો જન્મ નથી. હનુમાનજી જન્મ લેવા જ નહોતા માંગતા. શંકરનો અવતાર છે એટલે એનો જન્મ હોય નહીં, એ અજ છે. પરંતુ જો રામાયણમાં રાવણને પણ અવતાર કીધો, રામજીને પણ અવતાર કીધા, બધા અવતારો. અને તુલસીદાસજીએ કહ્યું કે રામ કાજ લગી તવ અવતાર. હનુમાનજીને અવતાર કહ્યું, તું અવતાર છે, તારો જન્મ નથી, પણ તારે રામ કાર્યને માટે પ્રગટ થવું પડ્યું છે. અજ છે. શંકર અજન્માનો લોકા પુષ્પદંત કહે છે, બિલકુલ અજન્મા. અજની વ્યાખ્યા ગુરુ કૃપાથી આવી થઈ શકે. એટલે બીજું જે રુદ્રનું સ્વરૂપ છે 11 એ હનુમાનજી છે. આ શનિવાર છે ને એટલે સારો પ્રશ્ન આવ્યો સાહેબ. થોડુંક તેલ ચડાવી દઉં, સિંદૂર ચડાવી દઉં સાહેબ મહાદેવને, થોડુંક સ્નેહનું તેલ ચડાવી દઉં અને સમર્પણનો સિંદૂર ચડાવી દઉં સાહેબ. આને આપણે સૂત્ર દોરા ચડાવીએ છીએ ને, સાંખ્ય સૂત્ર હોય, બ્રહ્મ સૂત્ર હોય, ભક્તિ સૂત્ર હોય, ધર્મ સૂત્ર, એના થોડાક પ્રેમ સૂત્ર હોય, એના થોડા દોરાઓ ધાગાઓ પહેરાવી દઈએ. શ્રી હનુમાનજીની પૂજા. અજ એ અજન્મા છે. કાગભૂષણજીજી કહે છે, તું અજ પણ છે, તું તારામાંથી જ પ્રગટ્યો છો, તારે માતા પિતાની જરૂર નથી, તું તારામાંથી જ પ્રગટ્યો. નિજમનો એક અર્થ એમ છે, તું તારામાંથી જ જન્મ્યો છે, તને કોઈ ઉપકરણની જરૂર નથી, તું તારામાં જ સમાજે. પરપોટો પાણીમાંથી ઉઠે પાછું ફૂટી જાય, એમાં વયો જાય. તું જ્યાંથી ઉત્પન્ન થયો એમાં પાછું સમાય જાય. હું નાનો હતો, આપણા ગામડાના માણસોને, દીકરીઓને, ભાઈઓ બહેનોને બધાને ખબર હશે કે ગામડામાં ઘર હોય, ઓસરી હોય, ગામડાની રીતે બધું હોય. બળદ બાંધ્યા હોય, ભેંસ બાંધી હોય, ગાય બાંધી હોય, અને માટી હોય ને એમાં કંઈક એવા જીવો થાય. અને અમે રોટલો લેવા જઈએ કે લોટ લેવા જઈએ, માંગવા જઈએ, ગરદણી કે એમ કે બાપુ 2 મિનિટ ઉભા રહો ને જરાક, હમણાં આપે. હા, તમારા બેન અહીંયા પાણી ભરવા ગયા છે, આવે એટલે પછી આપે. ત્યારે મારો પોતાનો અનુભવ છે કે આપણે ત્યાં બેઠો, એને હાવ કોમળ, પાવડર એની આગળ કાંઈ નહીં, એવી માટીની નાની નાની દેરડીઓ થાય, નાની નાની નાની, અને એમાં એક જીવડું રહે. આ મારા કરેલા પ્રયોગો. એની પાંચ ઓલો સમય જ્યાં સુધી બેન ન આવે ત્યાં સુધી આપણે બેસવું પડે. એમાં એ આમ ટેકરી હોય, નાની એવી ટેકરી હોય, એલચી જેવડી, એલચીથી મોટી, વધારે વધારે સોપારી જેવડી હોય. એની પાસે જઈને એમ કહી, ગુગા ગુગા ગુગા, તો હળવળાટ કહીને ગુગો નીકળે. નીકળે ખરો, આપણે બોલતા બંધ થઈ એટલે ગુગો પાછો નિજમાંથી જન્મે, એને નિજમાં પૂરું થાય. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદસ્વર નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજે. શિવનો મહિમા દુનિયામાં છે એટલો કોઈનો નથી. એટલું પાપ મહાદેવનો જેટલો. હું રામને ગાઉં છું, કૃષ્ણ મારો બાપ છે, અમે નિંબારકી, પણ મહાદેવ આડો આંખ છે, ગજબ છે. જટાજૂટ મધ્યે સ્ફુરદગાંગવારી, શંકરાચાર્ય કહે, જટાજૂટ મધ્યે સ્ફુરદગાંગવારી, તારા જટાના જૂટની વચ્ચે ગંગાવારી, ગાંગવારી. મહાદેવ મેકમ સ્મરામી સ્મરામી, મહાદેવ મેકમ સ્મરામી, નમસ્તે નમસ્તે વિભો વ્યોમ મૂર્તિ. શંકરાચાર્ય કહે છે, નમસ્તે નમસ્તે વિભો વ્યોમ મૂર્તિ, નમસ્તે નમસ્તે ચિદાનંદ મૂર્તિ, નમસ્તે નમસ્તે તપોયોગ ગમ્યમ, અને નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાન ગમ્યમ. મહાદેવ મેકમ સ્મરામી સ્મરામી
સ્મરામ. એવો ગોપનાથ બેઠો છે સાહેબ, એના આંગણામાં આપણે કથા માની. મહાદેવ મહાદેવ. બીજો રુદ્ર ભાગવતના કહેવા પ્રમાણે અજ છે અને તે હનુમાનજી છે. જન્મ ન લે. જન્મની કથાઓ ઘણી છે. સાઉથ આફ્રિકામાં પેલું કયું દૂર ગામ હતું, હજે ક્યાંક ગયા હતા અમે, ચિત્રકૂટ નામ હતું, ત્યાં ગયેલા. ત્યારે હનુમાનજી વિશેના થોડાક પ્રસંગો મેં કયા છે, એવું મારા સ્મરણ, વર્ષો પહેલાની વાત છે. પણ મૂળત એ અજન્મા છે. એ પ્રગટ થયા છે રામ કાર્ય માટે, રામ માટે. અને રામ કાર્ય માટે એ સતત, પછી રામાયણ તમે લો, માનસ, તો રામ કાર્ય માટેના કેટલા ઉલ્લેખો તમને સંદર્ભો માનસમાં મળી જાય. આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. તો એ બીજો અજ રુદ્ર, એ મારું મહાદેવ છે, શિવ હનુમાન છે. ત્રીજો ભવો, ભવ 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 કલ્યાણવાચક, આશીર્વાદક. પુત્રવતી ભવ, આજે ભવ પતિ પ્રિયા ભવ એટલે કલ્યાણનો આશીર્વાદ. શ્રી હનુમાનજી મહારાજ કલ્યાણ સ્વરૂપ છે. મંગલ મૂર્તિ મારુત નંદન, સકલ અમંગલ મૂળ નિકંદન. કલ્યાણનું પ્રતીક છે. કલ્યાણાના નિધાનમ, જેમ પ્રભુનું નામ એમ શિવનો અર્થ જ કલ્યાણ થાય. તો ત્રીજો રુદ્ર ભવનો અર્થ એ કલ્યાણ સ્વરૂપ છે, કલ્યાણ મૂર્તિ છે, મંગલ મૂર્તિ છે શ્રી હનુમાન. એ ત્રીજો. રૈવત, અજ, ભવ અને ભીમ. ચોથો રુદ્ર ભીમ. ભીમ રૂપ ધરી અસુર સંઘારે, રામચંદ્ર કે કાજ સવારે. લાય સજીવન લખનજી આય, શ્રી રઘુવીર અરસી ઉરલાય. એ ભીમ રૂપ છે. તો રૈવત, અજ, ભવ, ભીમ, વામ. બધાની ચાલ કરતા આની ચાલ જુદી, સાધુડાઓની ચાલ જ જુદી હોય. વામ છે. સૂર્યનારાયણે કીધું કે તમારે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો મારી પાછળ પાછળ આવવું પડે, અને હું તો ગતિથી જાઉં, મારે તો આ જગતને અજવાળવાનું. પાછળ, અને પાછળ પીઠ સામે જોઈને વિદ્યા નથી, એના માટે સન્મુખ રહેવું જોઈએ. નારદજી કે હું તમારી સાથે સાથે દોડું તો તમે તમારી રીતે ચાલો, હું મારી રીતે દોડું તો વિદ્યા. તો કે મારે આમ મોઢું ફેરવીને તારા સામે જોવું પડે ને, એમાં વિદ્યા. વિદ્યા તો સન્મુખ અર્થ લાભ મળે ને. તો તમે સન્મુખ, તો કે હું સન્મુખ, તો કે હું આમ ગતિ કરું તો હનુમાન સન્મુખ રહે, તો તારે પાછે પગલે પગલે ચાલુ, પાછે પગલે પગલે. વામ, ઉલટા ચાલે. સિંહ, આપણે લંકીની માટે પણ કહેવાયું, સિંહિકા માટે. એ બધી હનુમાનજીની વૃત્તિ જુદી જ રીતે છે. વામ જ ઉપડે. સુરસાએ 100 યોજન મોઢું કર્યું, તાણે 200 યોજન કર્યું, 16 યોજન કર્યું, 32, 100 કર્યું, આટલું, જેમ જેમ એવી રીતે જ ઉપડે. પેલી સિંહિકા નામની રાહુની માતા પડછાયા પકડવા ગઈ, તે એનો પડછાયો દુનિયામાં રહેવા જ ન દીધો, કે હવે જગતમાં ક્યાંય તારો પડછાયો ન રહે, એવું પડછાયા વગર કરી નાખીએ. અવળું લંકીને મુષ્ટિકા મારી કે તારા બાપને નૃસિંહ બનીને એનું હૈયું ફાડીને ઠાકોરજી માર્યો, તને હવે હું તને લોહીનો કોગળો કઢાવી નાખું, એમ કરી લંકીની ઉપર પ્રહાર કર્યો. આ બધા પુરાણોના સંદર્ભો છે. અજૈક પાદ, હું ના બોલતો, અજૈક પાદ દાદા. હા, મને આ ભાગવતકારો ઘણા બેઠા, મને કાલે આ શ્લોક કાઢી, નહીં તો મારે ગોતવો પડશે, મને મોકલી દેજો. અજૈક પાદ. અજૈક પાદ એટલે બકરીના જેવા પગલા. બકરીના પગલા નાના હોય, હનુમાનજીના પગ નાના નથી. હનુમાનજીનું જે સ્વરૂપ છે, એનું જે પ્રમાણ ભાન હોય, એના હાથ પગ, એનો ચહેરો, એ બધું જે સ્વરૂપ હોય, એમાં એના પ્રમાણ ભાન સાથે શિલ્પી મૂર્તિ બનાવે અથવા ચિત્રકાર ચિત્ર બનાવે. એ નિયમ છે. અત્યારે ઘણા લોકો નથી, એક ધંધો થઈ ગયો એટલે મૂર્તિ એવું બનાવે કે હનુમાનજીને બનાવે તો હાવ ઠીંગણો બનાવે. એનું પ્રમાણ માન તો તમે જુઓ. કોઈ બાપુ પ્રણામ, કોઈ મહાત્માને કોઈ ઋષિમુનિનું કરે તો એના પગ આવડા નાના, આપણા વેણના જેવડા પગ હોય,
અરે સાધુના મહાત્માઓના આજાન ભુજ હોય, એ પ્રમાણ ભાન છે, એના ભુજ કેવા હોવા જોઈએ? એની ઝીણી ઝીણી માજાર આંખ્યું ન હોય સાહેબ. કોઈ સાધુ સંત અને પરમ તત્વની મૂર્તિ બનાવો તો એની આંખો નયન વિશાલ, એનો દ્રષ્ટિકોણ, એની દ્રષ્ટિ, આ બધા પ્રમાણ ભાન છે. પણ હવે તો બધું વેપાર ચાલ્યો ને, ગમે તે મૂર્તિ બની. આ તો સારું થયું અયોધ્યામાં જે મૂર્તિ, નહીંતર બીજી જે એક મૂર્તિ પસંદ થઈ હતી, આ ટ્રસ્ટીઓને હું વંદન કરું. મેં તો સંપત સાહેબને પણ કહેલું કે અયોધ્યામાં જે રામલલાની મૂર્તિ બાપુ પધરાવી ત્યારે બીજી ત્રણના ઓર્ડર આપેલો, અને બીજા જે મૂર્તિઓ હતી એ મૂર્તિઓ જ નહોતી. મને ચિંતા થતી હતી જ્યારે છાપવામાં આવ્યું મૂર્તિઓ આમાંથી પસંદ થશે. મેં કહ્યું કે આ જો બીજી મૂર્તિ, કારણ કે હવે ટ્રસ્ટીઓને તો શું કાંઈ બહુ એટલી બધી નજર ન હોય, એને તો બધા ઉપર નજર રાખવાની હોય કે કોણ જેમ્યા, કોણ નથી જેમ્યા, કોને ઉતારા મળે. એ એની સેવા છે, એ એનું કામ છે. કારણ બધાને પાસે દ્રષ્ટિ હોય એવું બને નહીં. એટલે મને ખરેખર આ તો મારી વાત. પછી જ્યારે નિર્ણય થયો, ત્રીજી મૂર્તિ પણ મેં, એ જે અત્યારે બિરાજમાન છે મુસ્કુરાતી હોય મૂર્તિ, અને જ્યારે કમિટીએ એ મૂર્તિ, ત્યારે મને એમ થયું કે બહુ સારું કામ કર્યું. હા, જો રામલલાની મૂર્તિ છે, એનું પ્રમાણ ભાન હોય છે. રાવણની મૂર્તિ તમે બનાવો તો આવડો એવો બનાવાય? એનું હનુમાનજી હેમ શૈલાભ દેહમ, વિશ્વામિત્ર અરે તુલસીદાસજી એનું માપ આપી દીધું છે કે તમારે હનુમાનની મૂર્તિ બનાવે હેમ શૈલાભ દેહમ, એવું બનાવવું જોઈએ. અને જ્યાં જ્યાં ગામડાઓમાં નવા રામજી મંદિર થાય છે, કૃષ્ણ મંદિર થાય છે, શિવમાં તો મૂર્તિ ન હોય, શિવલિંગ હોય એટલે પ્રશ્ન જ નથી. પણ મારે ગામડાઓને પ્રાર્થના છે કે કેટલા લોકો મારી પાસે આવે છે કે અમારા ગામમાં જીર્ણોદ્ધાર છે, તો જીર્ણોદ્ધાર થાય છે. હું પછી પૂછું મૂર્તિ જૂની કે નવી? તો કે નહીં બાપુ હવે મૂર્તિ તો નવી મૂર્તિ લાવો ને, તો હું કાંઈ સલાહ દેવા યોગ્ય નથી, પણ મને પૂછજો કે મૂર્તિ કઈ લેવાય. કારણ કે પછી 100-150 વર્ષ સુધી આપણે એને ભજવાનું, અને ત્યાં તો 4થી 5મી પેઢી આવશે, એ વળી પાછો પુનરુદ્ધાર કરશે. પણ સનાતન ધર્મ માટે તમે ગમે તેવા ઢીંગલા લાવીને બેસાડી દો, એ બરાબર નથી. હનુમાનના પગ બકરીના પગ જેવા ન હોય. અહીંયા અજૈક પાદ આ વસ્તુ નથી, એક સાંકેતિક છે. અમારે હનુમાનજીની મૂર્તિ બની જ્યારે, પેલા શું નામ એનું તો ભૂલી ગયો, કે બનાવતો જ રહ્યો, કેટલા વર્ષ સુધી બનાવી. હું ના જ પાડું, નહીં મને અહીંયા દેખાય એવો થશે તે દિવસે તારે જેટલા રૂપિયા લેવા એટલા લે, બાકી હું કંટાળતો નહીં. ચાલ્યા જ કર્યું. છેલ્લે જ્યારે મૂર્તિ બની, મેં મારી નજરે અડધો કલાક બેસીને જોયું. પછી મેં કીધું કે પગ થોડાક નાના છે, એનું જે સ્વરૂપ છે એના આટલા વર્ષો પહેલાની વાત કરું, ત્યારે પહેલા મેં મારી જાતે સમાધાન લીધું કે વાંધો નહીં, શાસ્ત્ર કહે છે અજૈક પાદ, હનુમાનજીના પગ બકરા છે, પણ એ સાંકેતિક એનો અર્થ કરવો પડશે. એના પ્રમાણભાન પ્રમાણે ચરણ હોવા જોઈએ, કારણ કે કૃપા હંમેશા ચરણ દ્વારા થાય છે. ભય સુખી ભયવું પ્રભુ ચરણ પ્રસાદ. કૃપા હંમેશા, જ્યારે મૂળ કૃપા જેને કહેવાય, એ હંમેશા રામચરિતમાનસમાં તો હું કેટલા સ્થાનો નિર્દેશ કરી શકું કે ચરણ દ્વારા જ કૃપા થઈ, ચરણ દ્વારા જ કૃપા થઈ, ચરણ કૃપા. કારણ કે આંખો ત્યાં બેઠી જુએ પણ આપણી હારે ન આવે. આપણે થોડાક ઓજલ થઈ એટલે આંખો આપણને જોતી બંધ થઈ જાય. આપણી નજીક બેઠો હોય તો હાથ કૃપા કરીને આપણને અડે, માથા ઉપર હાથ મૂકે, નજીક હોય પણ આપણે દૂર જઈએ, અને ચરણ એ તો દૂર જાય તો પણ ફરીને પાછા આપણી પાસે. સુખી ભયવું પ્રભુ ચરણ પ્રસાદ. પ્રસાદ એટલે કૃપા. બીજું સાંકેતિક અર્થ એ પણ થઈ શકે કે બકરીના પગ હંમેશા નાના હોય, બરાબર ને? આપણે ગામડાને કાંઈ સમજાવું એટલે બકરી દોડે બહુ. બકરી બહુ દોડી શકે, સડસડાટ ભાગે, એ ધીમે ચાલે પણ એનામાં જોમ છે, ઉર્જા છે, એ બહુ દોડી શકે. મારો હનુમાન ધાવન છે, અને તેથી ચરણ નાના બતાવીને એને જે દોડવાની સ્પીડ બતાવવી છે, અથવા તો જેને પદ
જેને પોતાનું સ્થાન બહુ નાનું દેખાય ને એ મોટો માણસ. ગમે ત્યાં મોટા સ્થાન ઉપર બેઠો હોય પણ પોતાનું પદ નાનું છે એ નાનો બનીને જીવે એ માણસ હનુમાન જેવો થઈ શકે. બાપુ મને સ્વામીજી કાલે બહુ સરસ વાતો કરતા. આપે કહ્યું ને કે બાપુ, પુરસ્કાર વ્યક્તિત્વમાં વધારો કરે કે વ્યક્તિત્વ પૂરું કરે? બહુ સારો પ્રશ્ન બાપુ. આપણને કોઈ પુરસ્કાર મળવા જોઈએ યોગ્ય વ્યક્તિઓને, આપણે રાજી થઈએ, એ બધું એક બાપુ પ્રણામ એ થવું જોઈએ. પરંતુ એક વસ્તુ સ્વામીજીએ મને સરસ પૂછ્યું, મેં 1 મિનિટે જવાબ આપ્યો કે પુરસ્કાર વ્યક્તિત્વનો વિકાસ નથી કરતો, વ્યક્તિત્વનું પૂરું કરી નાખે છે. એક ઉર્દુ શાયરનો શેર હતો તલગાજ લાવે કે પદ મળ્યા પછી મારું કદ ઘટી ગયું છે, નહીતર આ પદ કરતા મારું કદ ઘણું. એ થવું જોઈએ, બધું અપાવવું જોઈએ, અને એ આપણો વિવેક છે કે આપણે આ બધું કરવું જોઈએ જે તે ક્ષેત્રના મહાનુભાવ. પણ કેટલા લોકો ઉતાવળા થયા હતા નોબેલ પ્રાઇઝ માટે, કેટલા ઉતાવળા થયા, કેટલા ઉતાવળા થયા, અને હાવ ત્રીજું જ નીકળ્યું લ્યો આજના છાપાનું. એવું થઈ ગયું. પદ તો આપણે ગમે તેટલા પદ પ્રતિષ્ઠિત હોઈએ તો એ પદને નાનું ગણવું. પદ નાનું છે. જેની કૃપાથી, જેના ચરણના કૃપાથી મને આ સ્થાન મળ્યું એ બહુ મોટો છે. આ સ્મૃતિ આપણા મનમાં રહેવી જોઈએ. અજૈક પાદ પછીનો શબ્દ છે જેને સર્પની સાથે સંબંધ છે. સર્પ હોય એ કાંચળી ઉતારી નાખે સમય થાય ત્યારે. હનુમાનને જ્યારે સમય થયો બધું છોડી દીધું, બધું જ મૂકીને એકલો વૈરાગી. તુલસીદાસજી એટલે એને વૈરાગ્યનું સ્વરૂપ દે. બધું મૂકી, જનની જનક બંધુ આ બધાને મૂકી કેવલ રામ. ત્યાં સર્પનો સંદર્ભ આપણે લઈ શકીએ, અથવા તો ભગવાન શંકરના ગળામાં ભુજંગ તરીકે સર્પ છે એટલે હનુમાનજી તરફ સંકેત. એ રુદ્ર રૂપે હનુમાનજી તરીકે આવ્યા છે, એ પણ એક લક્ષણ બતાવ્યું છે. આગળનું બહુરૂપ, અનેક રૂપ ધારણ કરે એવો રુદ્ર. કભી સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા, વિપ્ર રૂપ ધરી કપિત ગયું, મસક સમાન રૂપ કભી. કેટલા પ્રમાણો આપી શકે. બહુરૂપ ભાગવત કહે એ રુદ્ર, એ મારો હનુમાન છે. અને મહાન ઇતિ 11મો રુદ્ર. હનુમાનજી જેટલો મહાન કોણ છે? જેના નામની સાથે જ મહાશબ્દ લાગ્યો. મહાવીર બિનવં હનુમાના રામ જાસુ. તો બાપ રામ પ્રગટ્યા એના પહેલા વાયુદેવ આવી ગયેલા. વાયુદેવને પ્રભુએ પૂછ્યું એટલે કહ્યું કે મારે તો બધાના પ્રાણની રક્ષા કરવાની, પણ હું તમારી સેવામાં એક જગ્યાએ ન રહી શકું, નહીંતર જગત ઠપ થઈ જાય. મારો દીકરો તમારી સેવામાં રહેશે મહારાજ. અને તેથી હનુમાનજી રામના જન્મની સાથે સાંકેતિક રૂપે આવ્યા એવું મારે તમને આ ચિઠ્ઠી લખી અને કહેવું છે. સારો પ્રશ્ન પૂછ્યો, ધન્યવાદ. બીજી વાત, બાપુ ઊંઘ ઉપર કાબુ કરવા માટે શું કરવું? સૂઈ જવું. વાત પૂરી. આપણે એનું મારે ક્યાંથી કાઢવું? લખ્યું છે બાપુ જય શ્યામ. ઊંઘ પર કાબુ કેમ કરવો? કથા સાંભળવાની તીવ્રતા હોવા છતાં તમે સામે બેઠા હોય તો પણ ઊંઘ કેમ આવી જાય છે? કોણ હેરાન કરવા આવે છે? શું કામ હેરાન કરવા આવે છે? શું પ્રયત્ન કરી શકાય? તો પછી મથામણ થાય છે કે હવે કથામાં આવવું કે ન આવવું. આવવું કે ન આવવું એ તમે નક્કી કરજો, પણ સૂઈ જવું. આપણે આવવું એમ ન કહી શકું અને ન, બાકી સૂઈ જવાની તમને છૂટ છે મારા બાપ. જ્યાં બેઠા હો ત્યાં સૂઈ જાજો. કથા ક્યારેક જગાડશું, ક્યારેક ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ત વેદાન નિબોધિત ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. આ કથા ક્યારેક જગાડશે. માટે સૂઈ જાઓ. હું હૃદયથી કહું, મેણું નથી મારતું, તમારું સૂઈ જવાનું.
અને પહેલી બીજી ત્રીજી લાઈનમાં બેઠો હોય એને તો સૂઈ જ જવાનું કે મને દેખાય. હું આમ કઠોર ન બની શકું, પણ ઘણા નામ મેં આગલી કથામાંથી કાઢી નાખ્યા છે, હુઈ જ જાય છે, એના નામ કાઢી નાખ્યા છે. નહીં, આટલી કથા સસ્તી નથી કે હું તમને બધે ફેરવું. તમે સૂઈ જાઓ છો. 68 વર્ષથી જાગું છું. આટલા વર્ષથી when I was 14 ત્યારથી કથા કહું. મારા બધા જ મહાપુરુષો વર્ષોથી વ્યાસપીઠ લઈ અને જગતને જગાડવાના પવિત્ર પ્રયત્નો કરી રહ્યા છે, પણ છતાંય આપણને કોઈ વાંધો નથી. સૂઈ જવાનું, એમાં શું? સંસારમાં શું છો? કોઈની જગાડે એક ગોદડું વધારે ઉઠાડી દેશે કે આને જગાડે કોઈ ફાયદો નથી, ભલે ઘોર તો. કારણ કે આપણને જગાડવાથી કોઈ હારા ન થાય. ઘણા કે શું તો રહેવા દેવું નથી. તુલસીદાસજીએ લખ્યું છે કુંભકર્ણ સમ સોવત નીકે. આ મારા શબ્દો નથી તુલસીના, કે અમુક લોકો કુંભકર્ણની જેમ સૂતેલા સારા. નીકે અચ્છા, કુંભકર્ણ સમ સોવત નીકે. તો કોઈ એવું નહીં માનવું ઊંઘ આવી જાય. આવે ઊંઘ આવે. હવે એના કારણો તમને બતાવું. તમારી પાસે શું કારણ છે એને મને. પહેલું કારણ, ઉંમર પણ કારણ હોઈ શકે. ઉંમર કારણ હોય છે, એક કારણ. બીજું, તમે થાકી ગયા હો, એ પણ કારણ હોય છે. કથામાં બિલકુલ ફ્રેશ થઈને આવો સાહેબ. મેં ઘણાને જોયા છે સાહેબ કે કથામાં હોઈ જાય છે, પણ રૂપિયા ગણતા હોય ત્યારે તો એવા જાગતા હોય છે સાહેબ. અને આ પછી મારે ગાવું પડે, મારે આ બધું કોને કહેવું? હાલો, રોઈ રોઈ કોને આવા દખ કોની આગળ ગાઉં, એ જાણે એ છે રુદિયો રૂવે મારી ઊંઘ આવવાનું એક ચોથું કારણ કે જે વક્તા બોલે એ તમને ખબર હોય કે હવે આમ બોલશે, હવે આમ બોલશે. તમે ઘણી કથા સાંભળ્યા પછી તમે યુઝ ટુ થઈ ગયા હો, અને તમને એમ થાય એ વખતે જે થોડીક અરુચિ જાગે એ તમને જોલું કરાવી દે છે. એટલે મેં તમને 2 દિવસ પહેલા કે શ્રોતા અને વક્તા એવા સમશીલ સમદર્શી જાણે, બે સમશીલ હોવા જોઈએ. જેટલું વક્તા જાણે એટલું જ શ્રોતા જાણતો હોવો જોઈએ, છતાંય નવી નવી રૂચિથી સાંભળતો હોય. મને ખબર છે આના પછી આ પ્રસંગ આવશે, આના પછી આ ચોપાઈ આવશે, છતાંય એક નવી રૂચિ. તુલસીદાસજી શ્રોતા વક્તાનું, તે શ્રોતા વક્તા સમશી શીલવાન, બંનેના શીલ, સમદર્શી બંને સમદર્શન, અને જાનહી હરિ લીલા, બે ભગવાનની લીલા જાણ. છતાંય રુચિ ભંગ ન થાય, રુચિ નૂતન થાય. એ પણ એક આપણને એમ થાય કે ના ના આપણને તો આ ખબર છે. આમે પૂર્વ રાગમાં બધું આવું કરીએ, જે વિષય લીધો હોય, જે ચોપાઈ, એની ભૂમિકા થોડીક બાંધીને પછી કથામાં ઘણા માણસો જ્યારે હું કથાનો દોર શરૂ કરીને ત્યારે ઊભા થઈ જાય છે. હવે તો કથા આવશે, આની તો આપણને ખબર છે, એમ કરીને નીકળી જાય. આ તમારી અરુચિ એ પણ નિદ્રાનું એક કારણ છે. નરસિંહ મહેતાએ તો પદ લખ્યું, નિદ્રાએ કોને કોને લૂંટ્યા છે. ભલાને નિદ્રાએ લૂંટ્યા છે. નરસિંહના નાથને ભજશો તો નિદ્રા રહેશે છેટી, દૂર રહેશે. બાકી તો નિદ્રા એ તમો ગુણ છે. અને હું તમને સૂઈ જાઓ એટલે હું તમને રાજી કરું કે સૂઈ જવું સારું છે, કારણ કે વિશ્રામ તો મળે છે. અને કથાનું કામ જ વિશ્રામ આપવાનું છે. અમે બોલીએ ને તમને વિશ્રામ મળે તો એ સારું છે, સાંભળો ને વિશ્રામ મળે, અને સૂઈ જાવ તો પણ અમારે જે કરવું છે એ જ થઈ રહ્યું છે. પાયો પરમ વિશ્રામ, સૂઈ જવાનું બા. મારે એક વખત એવી કથા કરવી છે એટલે બોલવું જ નથી. બધાને કહું અડધો કલાક સૂઈ જાઓ. આ છોકરાઓને કહું તમે એક ગજાનન મૂકી દો શરણાઈ, અને બીજો અવાજ કરો, નાકમાં હરણાઈ વગાડો. હું તો ત્યાં સુધી ત્યારે બધી છૂટ, પણ ભગવત કથા સાંભળો ત્યારે તમને બીજી પ્રવૃત્તિમાં મગજ જ ન જવું. એ શ્રવણ છે. શ્રવણને જ્યારે વ્યાસ ભગવાન, મારો સુખદેવ ભગવાન
જ્યારે પહેલી ભક્તિ કહે છે ત્યારે એની પાછળ એનું જબરદસ્ત મનોમંથન છે. પહેલી ભક્તિ શ્રવણમ. તમે સાંભળતા હો તો જ કીર્તન કરી શકો ને. હોઈ ગયા હો તો કેમ કીર્તન કરે? એ તો એટલે તાળીઓ પડાવી એટલે એક આવે કોણ અડે. ક્ષમા કરજો, આટલા વર્ષોથી જે સૂઈ જાય છે એના નામ મેં કાઢી નાખ્યા છે. અમે કઈ દાડીએ નથી રાખ્યા તમને. ઘણાને ખરાબ લાગશે કે અમે આટલા વખત, પણ તમે પૂતા જ છો. ઘણાએ તો કથાઓ કરાવી છે. તેથી શું થયું? તેથી શું થયું? અમારા ઉપર ઉપકાર કર્યો છે. તમારા માવતરને અમે તાર્યા છે, તમારી પેઢીઓ અમે તારી, તમારી પાસેથી કાંઈ લીધા વગર આ મહાન કાર્યો થયા છે. પણ કોઈ સુઈ જાવ, વાંધો નહીં, કોઈ ચિંતા. તમે રાતે નથી સુઈ શકતા અને કથામાં ભર બપોરે તમને હુવડાવી દઈએ તો આ જેવો તેવો ઉપકાર છે? બા તો આપે પૂછ્યું તો આવા કારણો હોઈ શકે, બાકી તો વ્યક્તિગત કારણો જે, અથવા તો તમે ઊંઘની ગોળી લઈને આવ્યા હો, ચાલો ઊંઘની ગોળી લઈને જઈએ. અત્યાર સુધી છોકરાઓ એક વખત એક ક્ષણ માટે મને જોલું આવ્યું, આખી રાત તલગાજડામાં સંતવાણીના ભજન સાંભળતા હતા અને પહેલી વાર સંતવાણીના, અને 5 વાગ્યા અને એક જ ક્ષણ, અને હું પાછો સાવધાન થઈ ગયો. બાકી અમને કોઈ દિવસ, અમે પ્રોગ્રામમાં બેઠો કોઈ દિવસ ઊંઘ ન આવે છે. તથામાં ઊંઘને ઘરે મૂકીને આવો અને ભૂખને અહીંયા લઈને આવો. અમારે ભૂખ છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો ભક્તિ જિજ્ઞાસા. અને પછી ખોટું ખોટું પરાયણે જાગવું નહીં, ઊંઘ આવે સુઈ જવું. શંકરાચાર્ય કીધું નિદ્રા સમાધિ સ્થિતિ. આખી માનસ પૂજા કેટલી મોટી શંકરાચાર્ય ભગવાને લખી છે, તમે કરો નિદ્રા. તો જે પૂછાયું છે એનો મારું કે આમાં કોણ હેરાન કરે છે? તમો ગુણ હુવડાવી દે, એ નિયમ છે. શું કામ હેરાન કરે છે? તમે હેરાન કરવા જેવા છો એટલે. શું પ્રયત્ન કરી છે? એક જ પ્રયત્ન, સુઈ જવાનું. અને આજુબાજુમાં કોઈ સુઈ જાય તો તમારે પાણીની બોટલ એની બાજુમાં મૂકી દેવી, જગાડવા નહીં. જાગે ત્યારે કહેવું નહીં, લે મોઢું ધોઈ લે, કોગળો કરી લે. અહીંયા તો કોઈ સૂતું જ નથી સાહેબ, એ ભગવાનની કૃપા છે. આ તો હિંમત કરીને એક શ્રોતાએ પૂછ્યું એટલા માટે મેં કહ્યું. રામ જન્મ વખતે કૌશલ્યામાને ભગવાનના ચતુર્ભુજ રૂપે દર્શન થયા. દશરથજીને નથી, દશરથજીનો પુત્ર વિષયક પ્રેમ છે, એનો સ્પષ્ટ ખુલાસો માનસમાં. સુત વિષયકતા પદ રતી હોય, મને હે પરમાત્મા તારા ચરણમાં પુત્ર, એટલા માટે એને બ્રહ્મ દર્શન નથી થયું. પણ માં તો જગદંબા, એને તો કેટલી વખત દર્શન થયા બ્રહ્મ. કૌશલ્યાનો જે 6 પ્રકારનો વિવેક તુલસીદાસજીએ લખ્યું છે, ષડ વિવેક સંપન્ના આ મહિલા છે, એટલે એને ચતુર્ભુજ પછી વિશ્વરૂપના દર્શન પણ થયા છે. મતંગ ઋષિએ શબરીને કહ્યું, આ ગામડાના પ્રશ્નો છે એટલે હું લઉં છું. મતંગ ઋષિએ શબરીને કહ્યું હતું કે તારા આશ્રમમાં ભગવાન રામ આવશે તો શું ત્યારે ભગવાનનો ધરા ઉપર માનવ જન્મ થઈ ચૂક્યો હતો? આવે ત્યારે ને થઈ ચૂક્યો, પણ શબરી બહુ વૃદ્ધા છે, ભગવાનનો અવતાર થઈ ચૂક્યો, પછી ભગવાન આવ્યા એટલે એની પ્રતીક્ષા ફળી છે. તો શું ત્યારે ભગવાનનો અવતાર ધરા ઉપર થઈ શક્યો હતો? હા, થઈ શક્યો હતો. પૂરું કરો. લાલજીભાઈ પ્રજાપતિ, ગામ ફાચરિયા, એની આ છીટ થઈ ગયો હતો. બાપા આપણા પહેલા થઈ ગયો હતો. આ પૃથ્વી પર ભગવાને મનુષ્યનું સર્જન શું કામ કર્યું છે? શું આ પૃથ્વીને સુંદર બનાવવા માટે, કે પછી અમે મજૂરી કરીએ છીએ પથ્થર તોડવા માટે, કે પછી ખેતી કરવા માટે, કે પછી માણસથી પ્રગટે ને જગતનો વૃદ્ધિ કરવા માટે, મોજ કરવા માટે,
આમાં કાંઈ સમજણ પડતી નથી, તો બાપુ વાત ઉપર કાંઈક પ્રકાશ પાડજો ને. જય શ્રી કૃષ્ણ. વિજય મિસ્ત્રી, ચલતા પુરજા, ફોન નંબર 9825593792. ભગવાનનો અવતાર શું કામ થયો હતો? એને એકલા ગમતું નથી એટલે થયો. શું કામ આ બધું બનાવ્યું? સ એકાકી ન રમતે, એને બીજા જોઈએ છે એટલે આપણને બનાવ્યા છે. એને આપણી સાથે રમવું હતું, પણ આપણે વચન ભંગ કર્યું કે એની સાથે રમવાને બદલે બીજાની સાથે રમવા માંડ્યા છીએ. શંકરાચાર્ય ભગવાને કહ્યું કે 8 લક્ષણ જે પકડી લે એ બ્રહ્મની સાથે ક્રીડા કરી શકે. આવું શંકર વચન છે. ચિંતા કર્યા વગર ભિક્ષાનું અન્ન જે ખાય એ પહેલું સૂત્ર. ચિંતા ન કરવાની. અને કાયરતા, કોઈની પાસે ભિક્ષા અને ભીખમાં બહુ અંતર છે. ભીખ માંગવી એ કાયરતા છે, ભિક્ષા માંગવી એ બુદ્ધ પુરુષોનું લક્ષણ છે. કાયરતા વગર અને ચિંતા વગર કોઈક ભિક્ષા આપે તોય ઠીક, ન આપે તોય ઠીક, એવી રીતે જે ભિક્ષા પ્રાપ્ત કરે એ બ્રહ્મની સાથે ક્રીડા કરી શકે. શંકરાચાર્ય કહેશો તો કાલે શ્લોક લે, આની વાત મેં પહેલા કરી છે. સંગ્રહ કરેલું પાણી ન પીવાય. તમે જુઓ તો ખરા જગતગુરુએ કેવા વિચારો આપ્યા. માટલાનું પાણી ન પીવાય કારણ કે એ સંગ્રહ કર્યો છે. સંગ્રહ ન ખપે, વહેતું નદીનું પાણી પીવે એ બ્રહ્મની સાથે ક્રીડા કરી શકે. વહેતું પાણી એટલે આપણે ત્યાં પેલું છે ને, વહેતા પાણી નિર્મલાન, બંધ ગંધીલા હોય, ધન તો વાપર્યા ભલાન, માડું સમજે, એવું કંઈક છે. કેટલો મોટો વિચાર આવે છે. હુકવવા ન પડે ને ધોવા ન પડે એવા કપડાં પહેરે એ બ્રહ્મની સાથે રમી શકે. કોઈ પણ કપડાં હુકવવા તો પડે જ, ક્યારેક ધોવા તો પડે. આ જીન્સ તમે પહેરો છો એ એમને બહુ ધોવા નહીં પડતો હોય, ખબર નહીં. હું તો ઘણાને ઈનું પહેરીને ફરતો જોઉં છું. જ્યારે હોય ત્યારે ઈનું, કારણ કે આપણે ડાઘ જોઈએ ને, ક્યાંક ડાળનો ડાઘ હોય, ઉતાળે પંગતમાં જીમ્યા હોય, ક્યાંક કાં તો ફાટેલું હોય, તો આપણને એમ જ લાગે કે જેને ઈશ્વર સાથે ક્રીડા કરવી. આહા, જગતગુરુમાં આપણો બાપ કહે છે, સનાતન ધર્મનો બાપ બોલે, એણે કહ્યું કે સૂકવવા ન પડે ને ધોવા ન પડે એવા કયા કપડાં? તમે વલકલ પહેરો તો એ ક્યારેક તો એને સાફ કરવા પડે, પાણીમાં બોળીને આમ ઝટકવા પડે. સૂકવવા ન પડે અને ધોવા ન પડે એવા વલકલ, દિશા, દિક, શંકરાચાર્ય દિશા જેના વસ્તુ, જેને આપણે દિગંબર કહીએ છીએ, દિગંબર, દિશા જેના વસ્ત્રો, આ દિશાઓ જ જેના કપડાં છે. દિશાઓને ધોવી નથી પડતી, સૂકવવી નથી પડતી, આવા જેના કપડાં. શૈયા સ્મશાને વને, જ્યાં જગ્યા મળે, સ્મશાન હોય તો સ્મશાન, વન હોય તો વન. યાત્રા કરતા એમ લાગે કે હવે સૂઈ જવું છે, જે જગ્યાએ મળે એમાં સૂઈ જાય. એનું નામ ઈશ્વરની સાથે ક્રીડા કરનારો કોઈ સાધુ પુરુષ. સ્મશાન, શૈયા સ્મશાને વને. આ બાપુ આત્માનંદ બાપુ અમે બેઠા હતા પરમ દિવસ, કહેતા હતા કે હું અને એમણે કે મોદી સાહેબ, તેથી અમે સાથે સંઘનું કામ કરતા. બાપુ આપે કીધું, અમે ગોપનાથમાં ઓસરી ઉપર ઓશિકા વગર હોઈ જતા હતા. ગમે ત્યાં જગ્યા મળે અમે સુઈ જાય. જ્યારે એ કાર્યમાં અમે હતો ત્યારે બાપુ પોતાના ભૂતકાળને યાદ કરતા. શૈયા સ્મશાને વને. શંકરાચાર્ય કહે બ્રહ્મની સાથે ક્રીડા કરી શકે છે. ભિક્ષાનું અન્ન ખાય, વહેતું પાણી પીવે, જ્યાં જગ્યા મળે ત્યાં શું છે, મહિતલે, શૈયા મહિતલે, પૃથ્વી ઉપર જે શું, પલંગ ગમે તેટલો સજાવેલો હોય પણ જે ભૂમિ શયન કરે, પૃથ્વી ઉપર સૂવે, એ બ્રહ્મની સાથે ક્રીડા કરી શકે. અને એવી સ્થિતિ, કોઈ પણ જાતના ફડકા વગર જે જીવન જીવે, નિરંકુશ સ્થિતિ, કોઈનો આપણા ઉપર કાબુ ન હોવો જોઈએ. નિરંકુશ આ શબ્દ વાપર્યો. ન પૈસાવાળાનો કાબુ હોય, ન પદાધિકારીઓનો કાબુ હોય, ન પ્રતિષ્ઠાવાળાનો કાબુ હોય. સાધુ એ છે, બ્રહ્મની સાથે એ રમી શકશે જે નિરંકુશ. કવિઓને પણ આપણે ત્યાં નિરંકુશ કયા છે, જે કોઈની દાઢીમાં હાથ ન નાખે, એ નિરંકુશ છે. આવા બધા 8 લક્ષણો બતાવ્યા નિરંકુશ. જેટલું યાદ આવ્યું તમે કહેશો તો કાલે શ્લોક લઈ આવે. શંકર એટલે શંકર છે, ઓલ્યો પણ અને આ પણ, મોટો શંકર પણ અને આપણો આ શંકરાવ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ
આવા ભગવાન જગતગુરુ એણે આવું લખ્યું છે. તો આપણે ભગવાન આવ્યો છે આપણી સાથે ક્રીડા કરવા, આપણે એની સાથે રમી શકીએ. જો આવા 8માંથી જેટલા આપણે જીવનમાં લઈ શકીએ તો આપણે એની સાથે ક્રીડા કરી શકીએ. તો આપણે કહ્યું શું કામ આવે છે? સ એકાકીને રમતે એને એકો હમ બહુ શ્યામ. એકમાંથી બહુ થઈ જાય છે, રમવા માટે, રાસ કરવા માટે પધારે છે. આ જગતની લીલા વિસ્તરણ માટે આવે છે, એટલા માટે પ્રભુ આવે. તો આપનો એ પ્રશ્ન, વિજયભાઈ મિસ્ત્રીનો પ્રશ્ન, બાપુ ઘરના સભ્યોનો સતત વિરોધ છતાં આપની કથામાં અચૂક આવું છું. શાબાશ. અને પરમવીર ચક્ર આપવું જોઈએ. બાપુ ઘરના સભ્યોનો સતત વિરોધ છતાં આપની કથામાં અચૂક આવું છું. મારી પત્ની સતત કહ્યા કરે કે બાપુની કથામાં ભલે જાઓ, પરંતુ બાપુ તમને વ્યાસપીઠ ઉપર ક્યારેય બોલાવે છે? વ્યાસપીઠ ઉપર તમને બાપુ બોલાવે તો હું જાણું એ બાપુ લાજ રાખો ને વયો આવ્યો. કોણ છે એને નામ આપ્યું છે એટલું કોણ? જેણે આ ચિઠ્ઠી લખે, આવી જા ભાઈ. માને રે મેલકીને પાનભાઈ નહીં, પણ એ ભાઈ પાનવાળા ભાઈ, આવો મેદાનમાં. સુરેશભાઈ નવસારી, ફક્ત ને ફક્ત આપનું એક ફ્લાવર. જય સિયારામ. બાપુ લાજ રાખજો, ઘરે પાછું જાવું છે. આવ બાપા, આવો મારો બાપા, આવો. જો એ જાગતો તો આવ્યો ને, હુઈ ગયો તો અવસર વયો જાત. આવ મારા બાપા. હે મારા નાથ,